રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાથે 6/7/2024 ને વાગ્યા છે અત્યારે 8. મોઠીને અત્યારે આપણે કાળિયાથી હાથી મૂક્યું હતું આંકવાનું, ત્યાંથી પાછું આજે ચાલુ કરવાનું. એટલે કે વાડીમાંથી ઓલી કટકી તો અકાઈ ગઈ છે વાહલી, કાલે જ આંકી લીધી. ને વાડીમાં તો કાલે હજી ચાલુ જ કર્યું હતું, પછી મોડું થઈ ગયું હતું, 7 વાગી ગયા તો પછી મૂકી દીધું હતું. તો આ હેઠે આપણે હાથી પડ્યું હોય. આપણે તને વડા રીમાનિયા આંકી હોય, તને વડા રીમાનિયા હોય ને એમાં એક પાટલું મૂકતું જવાનું, તન લેતા જવાનું. તમને દેખાડું તો જો વારી આ તને છે ને વડા રીમાનિયા છે આપણે રિક્ષામાં આવી રીતના. આ તન તો 6 ના જ છે, કે તો પાકું જ છે કંઈક ઓલી યાર. પછી ચોથી યાર આવે ને એ વળી વડા પકતી થઈ જાય. અહીંથી જો આ પાટલું થોડુંક પકતું ને એવું થઈ જાય, એટલે આ એક મૂકી દેવાનું, વળી આ તન લઈ લેવાનું. તો આવી રીતના જો આપણે અત્યારે હાંકી હોય રીમાનિયા વકીનું ટૂંકમાં. હવે ચાલુ કરી ફટાફટ હાંકવાનું. આદરે બહુ છે ને 8 તારીખે આગાહી બહુ છે, ઓલી કટકી અકાઈ ગઈ છે. ફટાફટ ચાલુ કરી તો આ વાડીને ઓલી કટકી અકાઈ જાય, પછી વાહ પાછી ફેરે હાંકવાનું હોય. એક પાટલું લઈ જાય એમાં. હાલો ફટાફટ જો બાદ. અને સ્લેપે ખરાબ થઈ ગઈ છે, એ આપણે નેત્રું મારીને ચાલુ કરવાનું હોય. બાપુ જેવા ફૂલીમાં નેત્રું ફિટ કરે છે, આપણે હમણાં નેત્રું મારશું. જો ઉપડી ગયો હવે ફટાફટ આપણે હે ને આંકવા જ માંડી. તો વાગી ગયા છે અત્યારે 10 ને આંકતા જો બગીચાથી હવે થોડાક જ એક ઉથલ વળ્યું આના કઈને, એટલે બગીચા પાસે ભૂગી જાય. 10 વાગી ગયા છે અત્યારે. આપણે જો પહેલાં તો છે ને 10 વાગ્યાનું ચા પી લઈને પછી કરી ચાલુ પાછું આંકવાનું. મારી હાથી હાલે છે, તમને દેખાડું. જો હાલે એક પાછું મૂકી દેવાનું, તો લેવાનું. ચા પી અને પછી મંડી આંકવા. વાગી ગયા છે અત્યારે 12:30 મિત્રો. ને આપણે જો વાડી આખી અકાઈ ગઈ છે અને હવે આવી ગયા કટકીમાં એક વરી ભરાઈ. હવે જઈ બપોરા કરી પછી વરી પાછું ચાલુ કરી આંકવાનું. બરાબર વાગી ગયા બપોરા કરવા. બાકી જો અત્યારે જરાક તડકો નીકળ્યો, તડકો તો વાગી ગયા છે અત્યારે 1:30. બપોરા કરી લીધા. બપોરા કરીને ઘડીક વાર પોડો ખાઈને સીધા આવી ગયા ભાઈ આપણે આંકવા કટકીમાં. કાલ લઈને ઉલેથી આગાહી બહુ છે તો વેલેરું રોકાઈ ને જેમાં બીજી ફેરી આંકવું પડીએ. હવે કે પાટલ મેલાઈ ગયું, મેલવાનું બીજી ફેરી આંકવાનું. પેલા કટકીમાં જો બાકી રહી, બાકી ભાઈ ઓલી કટકી હાલી ગઈ ને વાડી આખી હાલી ગઈ. કટકીમાં હાલી ગઈ પછી આમાં બીજી ફેરી ચાલુ કરી દઈ. બાપુ નેત્રું પીટે એ તો મારી ચાલુ થઈ જાય. તો વાગી ગયા છે અત્યારે 3:30 મિત્રો. ને જો અત્યારે આપણે બધા જ મોટા તને 26 ની જારી વાળા જે રીમાનિયા હતા અકાઈ ગયા છે. હવે આમાં ટૂંકા રીમાનિયા. આ તમને શું લાગે હેલિકોપ્ટર આવે? ના ભાઈ, જેવા વાળા બાજુવાળા ભાઈ છે ને એ રિક્ષો ઓલો ભાઈ ટ્રેક્ટર હાકે, ટ્રેક્ટરનો અવાજ જેવો જાણે ના હેલિકોપ્ટર હાલતું હોય એવો સાંભળો તમે, એવો અવાજ છે. હવે આમાં આપણે હવે ટૂંકા રીમાનિયા ફિટ કરવાના છે અને પછી પાછું આપણે આંકવાનું ચાલુ કરવાનું. હાલો ફટાફટ ટૂંકા રીમાનિયામાં વચ્ચે તો વડું જ રહે, સાઈડના બે જ્યાં ઝીણકારીમાં આવી આવે તો ફટાફટ બદલાવી નાખીએ. તો જો આપણે આ જે વિમાની હતા એ 3 ચડાવ્યા હતા, એક વડું 2 ઝીણકા. પણ એમાં ઉકેલ બહુ નતું, વયું નાખતા હતા પણ હજી અહીંયા જ પૂરી ગયા. કટકીમાં ચાલુ કર્યો અહીંયા જ પૂરી. હવે બાપુ કે 5 રીમાની ચડાવવાના. બાપુ માલભાઈ છે મારે ડગરા ચડાવીને 5 રીમાનીમાં 3 વડા
2 ઝીણકા ફટાફટ હાલવા રીમાની ચડાવી ડગરા ચડાવી રીમાની ચડાવી મને આંકવા. તો અત્યારે જો ફાઇનલી આપણે છે ને 5 રીમાની ફિટ થઈ ગયા ફોલ્ડર ને બધું. હવે આપણે રીમાની ફિટ થઈ ગયા, હવે આંકવાના હે ઉકેલ થાય તો કંઈક. અને વરસાદની 8 તારીખે બહુ આગાહી એટલે આ 5 ફીટ કરી લીધા આપણે. માલે બધા પવાઈ ગયા, હવે ખાલી નાખવાનું હોય. હવે હું ને બાપુ ચાલુ કરી દઈએ આપણે બધું આંકવાનું, અહીંથી પાછું મૂકવાનું હોય. એ ઝીણકું રીમાની હોય ને એ આમાં આવશે, એ આપણે પાટલું બાકી રહી ગયું ને એમાં એ આમ અડધું ચીરતું જાય, પાછું આવીએ રિટર્ન એક ઝીણકું રીમાની આમાં જ આવે. 3 વડા હે ને એ આપણે 3 વડા રીમાની આઈકા નીમાનીમાં આવીએ. બાકી 2 ઝીણકા સાઈડના હે ને એ નથી આઈકું નીમાં આવીએ, કેમ કે પાટલું જરાક લાંબા ટૂંકું હોય એટલે એમાં ઓલા રીમાની ના હાલે. એટલે જો આપણે ફટાફટ આંકવાનું અત્યારે કામકાજ કરી દઈએ ચાલુ. તો અત્યારે જો ફાઇનલી છે ને આપણે વાગી ગયા છે અત્યારે 5:30 મિત્રો. ફાઇનલી જો અત્યારે છે ને આ બધી આખી કટકીમાં હાથી અકાઈ ગયું, આખી ના પડી ગયા. અહીંયા લગે માંડવી વડી છે એ ઓલી દાદી ઉગે છે, એ ઉગે પછી આખી માંડવી જ્યાં વડી થઈ ગઈ એમાં બધે પકાઈ ગયું છે. હવે આપણે જવાનું છે સીધું વાડીમાં આંકવા. હવે તો બાપુ રિક્ષો લઈને આવે છે, આપણે અહીંથી સીધું ચાલુ કરી દઈએ ચા પી અને વાડીમાં આંકવાનું કામકાજ. તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો. આપણે જો કટકીમાં રિક્ષા વાગતા 5:30 તો વાગી ગયા. પછી અહીંયા આવ્યા ને ચા પીધો 6 વાગી ગયા. અને થોડુંક માલનું કરવાનું હતું એ બધું થઈ ગયું છે ને. આજે શનિવારે તેલ ચડાવવા જવાની, વાડીમાં હજુ ચાલુ જ નથી કર્યો રિક્ષા રાખવાનું. આજે શનિવાર છે તો પહેલાં તો આપણે તેલ ચડાવી આવી. તો વાગી ગયા છે 7 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલ લગન જય દ્વારકાધીશ.